ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. આજથી આપણે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વનો જેડબલઈ અને નીટ લેવલ પર અભ્યાસ કરવાના છે. એટલે કે થોડુંક હવે બધી વસ્તુ ડીપમાં આવશે. એનસીઆરટી લેવલ પર ચેપ્ટર પૂરું થઈ ગયું છે. વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ શોર્ટકટ્સ આપી હતી. બધી શોર્ટકટ્સ ફરીથી અમે એક વખત રિપીટ કરાવી દઈશ. અને જેવી રીતે 11થના કેટલા બધા ચેપ્ટરના આપણે ક્રેશ કોર્સ કર્યા, 12થના ઘણા ચેપ્ટરના ક્રેશ કોર્સ કર્યા, તો આને ક્રેશ કોર્સની રીતે નહીં જોઈએ. આને આપણે પહેલેથી શીખીએ છીએ એવી રીતે જોવાના છે. આમાં હું એમસીક્યુ પણ એટલા બધા એડ કરી દઈશ વધારે. અને તમારી પાસે જે મટીરિયલ તમને આપેલું છે પ્રિપેરેશન કરવા માટે, એ પ્રિપેરેશન તમે એમાંથી કરી શકો છો. એમાં કોઈ એમસીક્યુમાં ડિફિકલ્ટી આવે તો મને મોકલતા રહેજો. ચેપ્ટર ઓલરેડી એનસીઆરટી લેવલ પર થઈ ગયું છે, તો એ પીડીએફમાંથી તમે મોસ્ટ ઓફ એમસીક્યુ સોલ્વ કરી શકશો. બાકી જેવા આના 2 કે 3 લેક્ચર પૂરા થશે, ગેરંટીમાંથી એક એમસીક્યુ પીડીએફમાંથી તમે આરામથી સોલ્વ કરી શકશો. ક્લિયર છે? તો ચેપ્ટરને 4 ભાગમાં ડિવાઈડ કરેલું છે આપણે. બાયો-સાવર્ટ નિયમ, એમ્પિયરનો સર્કિટલનો નિયમ, લોરેન્ટ્ઝ ફોર્સ અને ગેલ્વેનોમીટર અથવા તો મીટર્સમાં. તો આજે પહેલો ટોપિક છે બાયો-સાવર્ટનો નિયમ. તમને ખબર છે કે જેવી રીતે કુલમનો નિયમ હતો, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ગોતતા હતા, તો કે Q upon r². તો ત્યાં અચળાંક કે હતો, કુલમ અચળાંક. અહીંયા અચળાંક μ0/4π છે. તને એ પણ ખબર છે કે ε0 અને 1/μ0 એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ બધી વસ્તુને ડિસ્કશન કરી ચૂક્યા. ત્યાં વિદ્યુત ભાર હતો, અહીંયા વિદ્યુત પ્રવાહ ખંડ છે. આ K થઈ ગયો, આ Q થઈ ગયો, આ r² થઈ ગયો. આને તો K ની જેમ જો, આને તો વિદ્યુત ભારની જેમ જો, અને આને તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જો. અહીંયા વિદ્યુત પ્રવાહ ખંડ છે અને આ છે અંતરના વર્ગનો વ્યસ્ત. એક વસ્તુ એ છે કે ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત પ્રવાહ ખંડ અને તમે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જો ફાઇન્ડ કરવાના છો એ બંને વચ્ચેના એંગલ પર પણ આધારિત છે. વિદ્યુત પ્રવાહની વેલ્યુ વધે, ચુંબકીય ક્ષેત્ર વધે. આ ખંડ મોટો લેતા જાવ, ધીમે ધીમે સળિયાની લંબાઈ વધતી જાય તો પણ વધશે. 1/r² છે અને sin θ. દિશા કઈ રીતે ગોતશું? જમણા હાથના અને અંગૂઠાના નિયમ પરથી. અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ અંદર જાય છે, તો ક્ષેત્ર અહીંયા અત્યારે અંદર તરફ છે. અંદર દર્શાવવા માટે ચોકડી, બહાર નીકળવા માટે ડોટ. આ બાયો-સાવર્ટનો નિયમ તને ખબર છે. ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા. અને આ મેં તને એટલા માટે લખ્યું છે કે આની મદદથી તું પારિમાણિક સૂત્ર ફાઇન્ડ કરી શકીશ. ટેસ્લાનું સિમ્પ્લિફિકેશન આ ઓલરેડી એક વખત કરાવી દીધું છે મેં. કેમાં કરાવ્યું હતું? આ એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એ ઇક્વેશનમાં હતું. આ યાદ આવે કે નહીં? 2 સળિયાઓ, સમાંતર સળિયાઓ વચ્ચે લાગતા બળ વાળી જે થિયરી છે, એમાં આ સમીકરણ આપણે સાબિત કરી શકીએ છીએ. આનું પારિમાણિક સૂત્ર તમને ખબર છે, 1 - 2 એમ્પિયરના A1 અને આ L1. આની મદદથી તમે ફાઇન્ડ કરી શકો છો. અને μ0 ની કિંમત છે 4π × 10⁻⁷. આ બધી વસ્તુ તો એકદમ બેઝિક હતી. હવે જે મેઇન વસ્તુ ચાલુ થઈ છે એ છે એક તમને પરિમિત લંબાઈનો સળિયો આપ્યો છે કે જે વિદ્યુત પ્રવાહ I નું વહન કરે છે. આ પરિમિત લંબાઈના સળિયાના કારણે સળિયાથી r જેટલા લંબ અંતરે, આ r લંબ પરપેન્ડિક્યુલર અંતરે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો એનો ફોર્મ્યુલા છે μ0I/4πr sin θ1 + sin θ2. આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સથી ઉપરનો એંગલ sin θ1, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સથી નીચેનો એંગલ sin θ2. વિદ્યુત ક્ષેત્રવાળા ચેપ્ટરમાં પણ આ વસ્તુ કરી ગયા હતા આપણે, યાદ કરો. અનંત લંબાઈનો સળિયો હતો, રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતો. એની સાથે કમ્પેરિઝન કરશે તને ઘણું બધું વસ્તુ કોમન જોવા મળશે. સર એવો કોઈ સ્પેશિયલ કેસ હોય, જો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ લેવાનું, જેવું ગમે તે ડિસ્ટન્સ નહીં લેવાનું. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સથી એક તરફના ઉપરના એંગલ શિરોબિંદુ સાથે જોડતો θ1 અને નીચેના શિરોબિંદુ સાથે જોડતો એંગલ θ2. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સથી, લંબ અંતરથી. તો સર આવો સળિયો હોય તો શું કરવાનું? હવે મને કયો જોઈએ તમે. તો જો આ બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ, તો અહીંથી પહેલા લાઈન દોરીને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ દોરી લેવાનું. ફોર એક્ઝામ્પલ, સળિયો તમને આટલો આપેલો છે અને આ બિંદુએ ક્ષેત્ર જોઈએ છે, આને પાછળ લંબાવી દો, આને આના પર લંબાવી દો, આને અહીં લંબાવી દો, એકને અહીં જોડી દો. અહીંથી અહીં સુધીનો એંગલ થઈ ગયો θ1 અને અહીંથી અહીં સુધીનો એંગલ થઈ ગયો θ2. બટ ખરેખર θ2 ક્યાં હોવો જોઈએ? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સથી નીચે તરફ હોવો જોઈએ જો, અને θ1 પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સથી ઉપર તરફ હોવો જોઈએ. તો આ તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સથી θ2 ઉપર આવ્યો, તો નિશાની માઈનસ લખી નાખવાની. તમે કેમ 45 નો એંગલ હોય તો 45 અહીંયા લખો, તો નીચે હોય તો શું લખો? તો કે -45. એવી રીતે આને કેવા કહી દેશું આપણે? માઇનસ. તો ફોર્મ્યુલા શું થઈ જશે? μ0I/4πr sin θ1 - sin θ2. આની પ્રેક્ટિસ કરવાની જરૂર છે, આરામથી કરી નહીં શકો. અહીંયા 30 નો એંગલ હોય, 60 નો એંગલ હોય, પ્રવાહ આપેલો હોય, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આપેલો, એકાદ એમસીક્યુ કરાવીશ તો તમારી જાણ ખાતર. હવે આ જે ફોર્મ્યુલા છે ને, એની મદદથી હું તને બીજા 2 સમીકરણ શીખવાડું. મેં ક્લાસમાં કરાવી દીધા છે,
પણ ફરીથી એક વખત JEE નેટમાં રિપીટ કરી લઈએ કે અનંત લંબાઈનો સળિયો હોય, સળિયો કેવો છે? અનંત લંબાઈનો સળિયો છે, તો શું થાય? આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ ગયું, આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોઈએ, અહીંયા ડાયરેક્શન કઈ રીતે મળશે? પ્રવાહની દિશામાં અંગૂઠો, આંગળીઓ અંદર તરફ જાય એટલે P બિંદુએ ક્ષેત્ર અંદર તરફ હશે. આ વસ્તુ ફાઇનલ. હવે એક છે તમે અહીંયા જોઈન્ટ કરો અનંતમાં, તો અનંતમાં એંગલ કેટલો બને? ઉપરનો જે θ1 છે અનંત એટલે ધીમે 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 વધે તો 90 નો એંગલ થઈ જાય કે નહીં? એવી રીતે નીચે પણ કેટલાનો એંગલ થઈ જશે? 90. θ1 અને θ2 90 90 મૂકો તો B બરાબર શું આવશે? μ0 I/4πr sin 90 plus sin 90. sin 91 sin 91 1 plus 1 2 આની સાથે કેન્સલ થયા તો સમીકરણ આવ્યું μ0 I/2πr. અનંત લંબાઈના સળિયાને કારણે સળિયાથી r જેટલા લંબ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર μ0 I/2πr. ફરીથી બોલું, અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત સળિયાથી r જેટલા લંબ અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. સર આ તો અનંત લંબાઈનો થયો, અર્ધ અનંત હોય તો કેવો? અર્ધ અનંત, એક બાજુ અનંત અને એક બાજુ પરિમિત, અને આ જ બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ. અહીંથી r જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે આ સળિયો છે, આ અનંત સુધી. તો તમે વિચારો, ઉપરનો એંગલ θ1 કેટલો થઈ ગયો? 90. θ2 કેટલો થઈ ગયો? એની સાથે છે, θ2 કેટલો થઈ ગયો? 0. નીચે તરફ કઈ છે નથી, તો θ2 તો 0 છે. આ બે કિંમત મૂકો, B બરાબર μ0 I/4πr. લખજે 15 વખત, 20 વખત, 25 વખત તારી યથાશક્તિ પ્રમાણે. sin θ1 plus sin θ2 sin 90 plus sin 0 sin 91 sin 0 0 1 થઈ ગયા. આનો જવાબ આવશે μ0 I/4πr. અર્ધ અનંત છે તો 4πr છેદમાં છે, અનંત છે તો 2πr છેદમાં છે. અને હજી કહું છું, પેલા ચેપ્ટરના વિદ્યુત ક્ષેત્રનો જે ક્રેશ કોર્સનો લેક્ચર હતો અથવા તો JEE નીટના પણ આપણા લેક્ચર છે, એમાં આ સમીકરણ જોઈ લેજે. વિદ્યુત પ્રવાહધારિત સળિયાથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે અને r અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે. સરસ મજાનું ટેબલ બનાવવાનું, બંને ફોર્મ્યુલા બાજુમાં રાખવાનું, એટલે કમ્પેરિઝન કરવામાં આપણને ઈઝી થાય. તો હવે આમાંથી દાખલા પૂછાઈ ગયો, એકાદો એક્ઝામ્પલ કરાવું, પછી એક બે પ્રેક્ટિસ કરીએ અને એક બે તમને આપીએ. પહેલા તો માનો કે બે અર્ધ અનંત સળિયા છે, બે અર્ધ અનંત સળિયા છે અને અહીંથી 45 ના એંગલે સળિયાને અલગ ચોકથી બતાવીએ. આ એક સળિયો, આ બીજો સળિયો. વિદ્યુત પ્રવાહ આ ડાયરેક્શનમાં વહે છે I, અને અહીંથી આમ જાય છે. ક્લિયર? આ જે અંતર છે એ r અંતર છે. આ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે અને બંને એંગલ આપેલા છે 45 45. શું વિચારી શકે? પેલા કયો છીએ? પેલા તો બંને અર્ધ અનંત સળિયા થઈ ગયા કે નહીં? અહીંથી ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો અંદર તરફ, આને કારણે અંદર તરફ, તો બંનેના ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. બંનેમાંથી વિદ્યુત પ્રવાહ I નો વહે છે. પાછી સિમેટ્રી છે તો એકનું ગોતી લ્યો, બે વડે મલ્ટીપ્લાય કરો, ચાલે કે ન ચાલે? બંનેમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહે, બંને અર્ધ અનંત અને ફરી પાછી સિમેટ્રી, 2 થી 45 ડિગ્રી. તો એકનું ગોતી લઈએ તો B નેટ તારે જોતું હોય તો બે વડે મલ્ટીપ્લાય કરીને આપે. હવે એકનું જોતું હોય તો સમીકરણ છે μ0 I/4πr sin θ1 plus sin θ2. હવે એક માટે ફિગર બનાવું છું, જોજે. હું આ એક સળિયો, ક્લિયર? અહીંથી મારે આ અંતરે જોઈએ છે, r જેટલા અંતરે. આ r પરપેન્ડિક્યુલર જોઈએ, r તો આ છે, મારે તો આ લંબ અંતર જોતું હોય ને. આ મને કેટલા આપેલા છે? r આપેલા છે. અગર ભેજામાં જાય, સળિયાથી લંબ અંતર જોતું હોય મારે, ગમે તે અંતર ન ચાલે. અંતર કેવું હોવું જોઈએ? લંબ હોવું જોઈએ. એટલે મારે r પરપેન્ડિક્યુલર જોઈએ છે. આ એક એંગલ કેટલાનો છે? 90. આ એંગલ કેટલાનો છે? 45. આ એંગલ કેટલાનો થાય? 45. અને આ બાજુનો એંગલ કેટલાનો થાય? 90. આ તો અનંત છે ને, તો તને ખબર પડી ગઈ. θ1 બરાબર
45 થીટા 2 બરાબર 90 અને r પરપેન્ડિક્યુલર જોતા હોય તારે અહીંયા છે ને r પરપેન્ડિક્યુલર લખી જ ના આવ્યું સંજ્ઞા જ કરી નાખે r પરપેન્ડિક્યુલર લંબ અંતર જ લેવાનું એટલે ભૂલ જ ના પડે આના ઘટક પાય નાખ r cos 45 થઈ ગયા અને r cos 45 r by √2 ક્લિયર ચલો બધી વસ્તુ અવેલેબલ છે આપણી પાસે આ બે સળિયા બે છે એટલે બંનેમાંથી સમાન વિદ્યુત પ્રવાહ 4 પાઈ r by √2 sin 45 sin θ1 દેખાઈને sin 45 1 by √2 અને sin 91 હવે વાંધો નથી આવું કરું તો આ 2 2 કેન્સલ થઈ ગયા છેદનો છેદ ઉપર ગયો 2 અને 2 કેન્સલ થયા આ √2 કેન્સલ થયા અહીં વિધા √2 તો μ0 I upon √2 pi r અહીં શું થયું 1 plus √2 by √2 √2 આની સાથે મલ્ટીપ્લાય કરી નાખો તો μ0 I upon 2 pi r કૌંસમાં 1 plus √2 બોલો ક્લિયર આ જ એક્ઝામ્પલ છે ને એક વખત પૂછાઈ ગયેલો છે આઈ થિંક આઈઆઈટી માં પૂછાઈ ગયેલો છે મને બહુ એક્ઝેક્ટ યાદ નથી પણ પૂછાઈ ગયેલો છે એના માટે હું શ્યોર છું એમાં છે ને એંગલ એક બાજુ 30 છે એક બાજુ 60 છે આ ડિસ્ટન્સ r છે આમાં શું કરી શકાય તમે વિચારો જોઈએ આમાં છે ને બેના અલગ અલગ લેવા પડે બે વડે તમે મલ્ટીપ્લાય ન કરી શકો ભાઈ કારણ કે આના માટે તું લંબ અંતર વિચારીશ કે નહીં તો આ એંગલ 30 નો થશે તો આ થશે r cos 30 આના માટે પછી એંગલ તું જોઈશ આ 30 નો છે તો અહીંયા એંગલ 60 નો થશે એટલે આ નીચેના સળિયાની વાત કરું તો θ1 બરાબર 30 થાય θ2 બરાબર 90 થાય આ બાજુ અને r પરપેન્ડિક્યુલર છે એ r cos 30 થાય આ સળિયાની વાત કરું તો આ એંગલ 60 નો છે એટલે એક એંગલ 60 નો થઈ ગયો બીજો એંગલ 90 નો થઈ ગયો અને લંબ અંતર કેટલું થઈ ગયું r cos 60 પછી બેનો સરવાળો કરી નાખજો આ વસ્તુ આવડી જશે આ એક તમારી જાતે કરવાનું છે 30 અને 60 નો એંગલ લઈને એટલે વધારે પ્રેક્ટિસ થઈ જાય ચલો અહીંયા સુધી કંઈ ડિફિકલ્ટી છે ઓકે તો આ બે દાખલા તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે અને બંને દાખલા એવું છે કે આ એક સળિયો છે એનો બાયસેક્ટર એટલે એક્ઝેક્ટ વચ્ચેથી સરખા ભાગ થાય ત્યાં લંબ અંતર કેટલું આપેલું છે √3a/2 જેટલા ડિસ્ટન્સ તારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે તો આ થઈ ગયા a/2 આ થઈ ગયા a/2 લંબ અંતર પણ ડાયરેક્ટ તને આપેલું છે હવે ઘટે કોણ થીટા ઘટે તો એક એંગલ અહીં લંબાવી દે અને બીજો એંગલ અહીં લંબાવી દે આ થઈ ગયા θ1 આ થઈ ગયા θ2 હવે એ કેવી રીતે મળશે તો અહીં જો પાયથાગોરસ પ્રમેય લગાવો તો આ થઈ ગયા √3a/2 અને આ સામેની બાજુ છે a/2 આ θ થઈ ગયો તો tan θ લગાવો એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ a/2 કેન્સલ થયા તો tan θ બરાબર 1/√3a1 θ બરાબર આવ્યા 30 ઉપરનો 30 છે તો નીચેનો પણ 30 જ થશે કારણ કે આ પણ a/2 છે આ પણ √3a/2 છે તો θ1 30 θ2 30 પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ √3a/2 અને આન્સર આપણે લઈ આવવાનો છે આટલું એ તમે આરામથી લઈ આવી શકશો ક્લિયર અહીંયા છે ને સેન્ટર પર ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે આ એ બાજુની લંબાઈ છે લંબચોરસ છે આ √3a લંબાઈ છે સેન્ટર પર ચુંબકીય ક્ષેત્ર જોઈએ અહીંયા ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન કઈ આવશે પ્રવાહની દિશામાં અંગૂઠો અંદર તરફ આવશે અહીંયા પહેલા જોવાનું ડાયરેક્શન પહેલા જોઈ લેવાનું સાંભળે આને કારણે ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ ઉપર તરફ છે અંગૂઠો અંદર આને કારણે અંદર આને કારણે અંદર અને આ નીચે છે આને કારણે પણ અંદર ચારેયના કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર આવે છે એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ આ આન્સર ખબર પડી ગઈ તને હું ચેકી નાખું તું લખી નાખજો હવે આ બંને સળિયા છે ને એ બંનેનું ચુંબકીય ક્ષેત્ર સમાન હશે કારણ કે આ બંનેમાં પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ થશે ઉપરનામાં પણ એટલે એને બે વડે મલ્ટીપ્લાય કરી નાખશું તો આપણે લખી નાખીએ કે ચુંબકીય ક્ષેત્ર PQ ને કારણે અને ચુંબકીય ક્ષેત્ર RS ને કારણે બંને સમાન છે એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર PS ને કારણે અને ચુંબકીય ક્ષેત્ર RQ ને કારણે બંને સમાન છે એના માટે લંબ અંતર આ થશે એ તારે ગોતવાનું છે એ કઈ અઘરું નથી કેવી રીતે તો કે પહેલા તો વિકર્ણ ગોતી લેવું ઘણી બધી વસ્તુ તમે ડાયરેક્ટ કરી શકો એમાં જો બે એંગલ થઈ ગયા પહેલા ખાલી નીચે આટલાની વાતો કરું એક આકૃતિ બનાવી નાખું ચલો આ ડિસ્ટન્સ a હતું
તો આ કેટલા થઈ ગયા a/2 આ √3a છે તો આ કેટલા થઈ ગયા √3a/2 આ એંગલ મળે કે ન મળે આ 90 લંબ અંતર તો a/2 થઈ ગયું આ એંગલ કેટલો થઈ ગયો a/2 આ √3a/2 આ 30 નો એંગલ થઈ ગયો આ કેટલાનો છે 60 નો આ પણ કેટલાનો છે 60 નો ચલો થઈ ગયું આનું કામ પૂરું થઈ ગયું હવે બીજું શું છે આના માટે જોતું હોય આ 60 નો છે આ કેટલાનો હોય 30 નો આ પણ કેટલાનો હોય 30 નો પૂરું થઈ ગયું અને આનું લંબ અંતર કેટલું થઈ ગયું આ √3a/2 એટલે પેલા આડા સળિયા માટે કરો 2 વડે મલ્ટીપ્લાય કરો ઊભા સળિયા માટે કરો 2 વડે મલ્ટીપ્લાય કરો અને આન્સર તને લખેલો છે 4/√3 સમથિંગ મેં કંઈક લખ્યો હતો એ તારો આન્સર છે બોલો અહીંયા સુધી કઈ ડિફિકલ્ટી છે આ બે જાતે કરવાના છે મેં તને કોન્સેપ્ટ સમજાવી દીધા છે થોડીક પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે કારણ કે મેગ્નેટિઝમ ચેપ્ટર એવું છે એકદમ ઈઝી આમ ને આમ હાથ વાપરતા રહેવાનું ઘરે પાછું અંગૂઠો આમ કરતો હોય તો જોવાનું કઈ જગ્યાએ યુઝ કરું છું આમ છે ઘરે યુઝ કરતા રહેજો તો વધારે વાંધો નહીં આવે બાકી એનું જોયા કરશો તો સમજાશે પણ તમે એક્ઝામ ટાઈમે કરી શકશો નહીં તો નેક્સ્ટ પ્રોબ્લેમ જુઓ કે જેમાં તમને આવા અનંત લંબાઈના સળિયા છે અને એ પણ અનંત સુધી છે અનંત લંબાઈના સળિયા છે અનંત સુધી છે ફોર એક્ઝામ્પલ આને નામ આપી દો 1 આ 2 આ 3 આ 4 અને આવા અનંત સુધી સળિયા છે પાછા અનંત લંબાઈના દરેક સળિયાના કારણે ડિસ્ટન્સ તમે જો પેલા r ડિસ્ટન્સ છે પછી 2r થતું ગયું પછી 4r પછી 8r એવી રીતે ડિસ્ટન્સ વધતું જાય છે તો p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જોઈએ તો પેલા સળિયાને કારણે ચુંબકીય ક્ષેત્ર બોલો છે કેટલું થશે અનંત લંબાઈનો સળિયો r જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr ડાયરેક્શન બોલું પ્રવાહની દિશામાં અંગૂઠો અહીંથી આમ ગયું પાછળથી ફરીને બારોબાર આવ્યું એટલે આમ અથડી રાખો તો ઈઝી થઈ ગઈ બારોબાર આને કારણે પણ બારોબાર આને કારણે પણ બારોબાર આને કારણે પણ બારોબાર દરેકને કારણે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બારોબાર આવે છે તો આ b1 લખી નાખ્યા b2 માટે μ0I/2π બટ r કેટલા થઈ ગયા અહીંથી ટોટલ ડિસ્ટન્સ 2r થઈ ગયું કેલ્ક્યુલેશન નથી કરો આમને ભલે લ્યો કારણ કે આપણું છે ને થોડુંક શ્રેણી બગડી જાય છે μ0I/2π આના માટે કેટલું ડિસ્ટન્સ થઈ ગયું 2 ને 2 4 4r એ પણ બારોબાર ચોથા માટે μ0I/2π ડિસ્ટન્સ થઈ ગયું 4 ને 4 8r એ પણ બારોબાર પરિણામી ચુંબકીય ક્ષેત્ર બધાનો સરવાળો થશે કે નહીં કારણ કે બધા બારોબાર દિશામાં છે જો કોઈ અંદર હોત તો પ્લસ માઇનસ માં ધ્યાન રાખવું પડત ચારેયનો સરવાળો કરો કોમન શું નીકળશે μ0I બધામાં છે 2π 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 બધામાં છે r પણ બધામાં છે તો શું કોમન કાઢ લો μ0I/2πr કૌંસમાં અહીંયા કાંઈ ન વધ્યું 1 અહીંયા 1/2 વધ્યા અહીંયા 1/4 વધ્યા અને અહીંયા 1/8 વધ્યા અને આવું તો ટીક 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 અનંત સુધી છે આ 2 આ 4 છે ને એને 2 નો વર્ગ લખાય આ 8 છે ને એને 2 નો ઘન લખાય બોલો સિરીઝ આવી ગઈ કે નહીં એકવાર ક્રેશ કોર્સના લેક્ચરમાં અને આનું સોલ્યુશન શું થાય a કૌંસમાં 1 - a/1 - r અને અહીંયા r ની કિંમત કેટલી છે 1/2 સમગુણોત્તર શ્રેણી μ0I/2πr પેલું પદ શું છે 1 રેશિયો કેટલાનો છે 1/2 નો તો 1 - 1/2 1/2 2 ઉપર ગયા a2 ને આ ટેવ કેન્સલ થઈ ગયા તો μ0I/πr આવડે કે ન આવડે એકદમ ઈઝી છે આવા દાખલાની પ્રેક્ટિસ આપણે કરશું તો હવે છે ને આમાં ઘણા બધા કેસ તમને એવા જોવા મળશે કે જેમાં ત્રિકોણ લીધેલો હશે કોઈમાં ચોરસ લીધેલો હશે કોઈમાં પંચકોણ કોઈમાં ષષ્ઠકોણ એટલે બધાની એક શોર્ટકટ બનાવવા જાઉં છું એને નામ આપી દઉં છું પોલીગન બહુકોણ કેટલી બાજુવાળો એ વસ્તુ અત્યારે ચેક કરવાની છે એની આપણે પોલીગન લઈએ છીએ કે જેની સાઈડ કેટલી છે n બાજુવાળો પોલીગન લઈએ છીએ એટલે હાલ પૂરતું મેં આમ ષટકોણ જેવું બને પછી અહીંથી આમ કરી નાખ્યું એટલા માટે આટલી જ બાજુ નથી બીજી એના સિવાયની બાજુ છે એમાં વિદ્યુત પ્રવાહ મળે તો આટલી ભાગ થઈ કે નહીં આને કારણે અંદર તો બધાને કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર જ જવાનું છે સેન્ટર પાસે ચુંબકીય ક્ષેત્ર જોઈએ એ બિંદુ પાસે આપણે ક્લિયર તો દરેકને કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર જાય એટલે બધાનો સરવાળો તો થશે જ પ્લસ રેગ્યુલર પોલીગોન હશે એટલે બધી સાઈડની લંબાઈ સમાન હશે ત્રિકોણ હોય તો 3 બાજુની લંબાઈ સમાન ચતુષ્કોણ હોય તો 4 બાજુની લંબાઈ સમાન પંચકોણ હોય તો 5 ની લંબાઈ સમાન આપણે એક બાજુની લંબાઈ l લખી નાખીએ એક બાજુની ગોતી લઈએ અને જેટલી બાજુ હશે n બાજુ વાળો પોલીગન હશે ત્રિકોણ હોય તો 3 વડે મલ્ટીપ્લાય કરશું ચતુષ્કોણ હોય તો 4 વડે મલ્ટીપ્લાય કરશું
હવે છે ને આ એંગલ મેં લખ્યો પાઈ બાય એન, આ ક્યાંથી આવ્યા છે ને એ વસ્તુ તમને સમજાવું. માનો કે તમારી પાસે કોઈ ષટકોણ છે, સાંભળજો. આ વસ્તુ મેં ક્યાંથી શોર્ટકટ બનાવી છે એની વાત કરું તમને. તો કોઈ એક ષટકોણ બનાવો તમે, તો એમાં તમે વિકર્ણ બધા જોડી દો એટલે સેન્ટરમાં શું બને? બધા 6 ટ્રાયંગલ બને, સમબાજુ ત્રિકોણ બને. તો એનો આ એંગલ કેટલાનો થાય? તને સમબાજુ ત્રિકોણ આ બે 30-30 ના થાય કે નહીં? આ બંને કેટલા ના થાય? 30-30 ના થાય. તો ખરેખર શું થયું હશે કે ટોટલ એક એંગલ 180 નો હોય, ત્રિકોણ એંગલ કેટલાનો હોય? 180 નો હોય. પણ આની બાજુ કેટલી હતી? 6 બાજુ હતી. તો 180 ને 6 બાજુ વડે ભાંગી નાખું તો જવાબ 30 આવે કે નહીં? તો એવો n બાજુ વાળો પોલીગન હોય તો 180 નો કેટલા વડે ભાગવા પડે? n વડે ભાગવા પડે. એટલે મેં એંગલ કેટલા લખ્યા? પાઈ બાય n, પાઈ બાય n. આ સમજાય તારા મગજમાં ક્યાંથી એવું ગોખવાનું નથી. હવે તમે સમબાજુ ત્રિકોણમાં આ ત્રિકોણ છે, ત્રિકોણ a b અને c, એમાં તમે tan લગાવો તો tan પાઈ બાય n બરાબર સામેની બાજુ l/2, પાસેની બાજુ r. tan પાઈ બાય n બરાબર l/2 બાય r. અહીંથી r ને કરતા બનાવ્યો l/2 tan પાઈ n. હવે એક જ સળિયાને કારણે જોતું હોય તો μ0 I/4 pi r sin θ1 plus sin θ2. θ1 પાઈ બાય n, θ2 પાઈ બાય n, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r અહીંયા લ્યો, એ કિંમત મૂકો. μ0 I/4 pi, r ને બદલે આ મૂકી દીધા, sin પાઈ બાય n plus sin પાઈ બાય n. એટલે 2 sin પાઈ બાય n થઈ ગયા, એ 2 અને આ છેદનો છેદ ઉપર ગયા એટલે ટોટલ 4 થયા, એ 4 કેન્સલ થઈ ગયા અને tan પાઈ બાય n ઉપર આવી ગયા. વધ્યું શું? 4 તો કેન્સલ થઈ ગયા, પાઈ l વધ્યા, μ0 I વધ્યા, sin પાઈ બાય n અને tan પાઈ બાય n. n બાજુ હોય તો n વડે મલ્ટીપ્લાય કરી લેવાનું. મારે આ યાદ રાખવી છે, આ યાદ નહીં રહે ને તો ચાલશે. μ0 ni મુનિ સોલેનોઇડ ની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર μ0 ni ડિવાઇડેડ બાય પાઈ ઇન્ટુ l કૌંસમાં sin પાઈ બાય n tan પાઈ બાય n. આ યાદ રહે કે નહીં? કેવી રીતે યુઝ કરવાની? કોઈ ટ્રાયંગલ છે, એક સમબાજુ ત્રિકોણ છે, બાજુની લંબાઈ l છે, સેન્ટર પર ચુંબકીય ક્ષેત્ર. આવું કરવા બેસાય? એંગલ ગોતવા બેસાય? આમાં ડાયરેક્ટ પોલીગનની ટ્રીક વપરાય. કઈ? μ0 ni પાઈ l sin પાઈ બાય l tan પાઈ બાય l. જવાબ આવે 100. આ કેટલા એંગલ થાય? 30 નો. આ એંગલ કેટલા થાય? 30 નો. એંગલ કેટલા થાય? 120 નો. પછી આ બે 60 ના કરો, એક વડે કરીને 3 વડે મલ્ટીપ્લાય કરો, એક નો ગોતીને 3 વડે મલ્ટીપ્લાય કરો. આપણને ટાઈમ બગાડવો પોસાય નહીં. તો n દેખાય ને 3 i ને i, લંબાઈ l આપેલી છે, sin પાઈ બાય 3 tan પાઈ બાય 3, 3 μ0 I પાઈ l, sin 60 √3/2 tan 60 ઓનલી √3 ને? હા, √3 3 3 ને 3 9, 9 ના છેદમાં 2 μ0 I upon પાઈ l. એકદમ ઈઝી થઈ ગઈ નહીં? હવે જો એક ક્વેશ્ચન લખું છું. આવો ક્વેશ્ચન એમ્સમાં પૂછાઈ ગયેલો છે. હું જે કંઈ પ્રમાણે ઇંગ્લિશમાં રકમ હતી કે ઇક્વિલેટરલ ટ્રાયંગલ કેરિંગ અ કરંટ I having a length L. નો મજા આવી, ગુજરાતીમાં લખું છું. એક સમબાજુ ત્રિકોણ ની લંબાઈ L છે, તેમાંથી પસાર થતો પ્રવાહ I છે, તો ત્રિકોણના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. ઓ માય ગોડ, આ તો સરે પોલીગનની શોર્ટકટ કીધી હતી અને આ કરીને આવી જાય. સમબાજુ ત્રિકોણ છે, ઓ તો ત્રણે બાજુ સમાન થાય એમ ને? l લંબાઈનો છે, આપને શોર્ટકટ આવડે છે, μ0 ni ના છેદમાં પાઈ l sin પાઈ બાય n tan પાઈ બાય n કરીને આવે ને 5 માર્ક્સ ખોટા જાય. તો કેમ? હમણાં તો કીધું. ભૂલ ક્યાં છે ખબર છે? સમબાજુ ત્રિકોણની લંબાઈ l છે, એક બાજુની લંબાઈ l નથી. આ ત્રણ બાજુ ભેગી કરો ને, આની લંબાઈ માનો કે l0 લખું, આની લંબાઈ l0 લખું અને આની લંબાઈ l0 લખું, તો ત્રણેય l0 કરો ને ત્યારે l થાય છે. આખા ત્રિકોણની લંબાઈ l છે. પેજામાં ગયું? ઉતાવળ ન કરતા. તો l0 બરાબર શું થઈ જાય? l/3. બસ આ એક ખાડો હતો, બાકી બધી વસ્તુ સેમ ટુ સેમ.
આ એલ છે એ એક બાજુની લંબાઈ છે. તો આપણે એક બાજુની લંબાઈ શું લખી હતી? મ્યુ 0 ni પાઈ L0. એક બાજુની લંબાઈ મેં L0 લખી. sin પાઈ બાય n tan પાઈ બાય n. આખું કર્યું L0 દેખાય ને L/3 મૂકું તો બાકી બધી વસ્તુ સેમ ટુ સેમ રહે. છેદનો છેદ 3 ઉપર રહી જાય. તો આનો જવાબ આવી 27/2. બાકી આ બધું જે કઈ વસ્તુ છે ચિપકાવી દેવાનું. પેજામાં જે ઉતાવળ ન કરતા ખાડો છે અહીં. ત્રિકોણની લંબાઈ આપી કે બાજુની લંબાઈ આપી એ શાંતિથી જોવાનું. ક્લિયર? ચલો આમાં ચતુષ્કોણ હોય તો આમાં ચતુષ્કોણ હોય તો ચલો એક બાજુની લંબાઈ L આપી. પ્રવાહ આવી રીતે વહે છે. ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન સેન્ટર પાસે ક્યાં આવશે? આને કારણે અંદર, આને કારણે અંદર, આને કારણે અંદર અને આને કારણે પણ અંદર. તો 4 વડે મલ્ટીપ્લાય કરવું. આવું કરવું. 1 નું ગોતીને 4 વડે મલ્ટીપ્લાય કરવા. શોર્ટકટ મ્યુ 0 n દેખાય ને 4 i ના i પાઈ l sin પાઈ બાય n 4 બાજુ વાળો એટલે sin પાઈ બાય 4 tan પાઈ બાય 4 tan પાઈ બાય 4 1 થઈ ગયા. sin પાઈ બાય 4 1/√2 1/√2 આની સાથે મલ્ટીપ્લાય કરો 2√2 આવે. અમુક ને તો ક્યાંથી ક્યાં બાઉન્સ જતો છે ને 4/√2 આને કહેવાય 2 આને કહેવાય 2√2 એક કેન્સલ થઈ. થોડીક સ્પીડ એટલા માટે રાખું છું કારણ કે બેઝિક મેથેમેટિક્સ શીખવા આપણે નથી આવ્યા. સમજાય કે નહીં? પ્યોર JEE નીટ લેવલ આપણે ફિઝિક્સને લઈ જવું છે. થોડીક સ્પીડ વધારે હશે અને મેથેમેટિક્સ થોડુંક આપણું સારું હશે તો એકદમ ઇઝી આપણું 1 મિનિટ કે 1.5 મિનિટમાં MCQ આરામથી થઈ શકે. એવું નથી કે ના થાય. તો ફરીથી બે ક્વેશ્ચન છે. એક પોલીગન આપેલો છે, લંબાઈ L છે અને ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. ડાયરેક્ટ શોર્ટકટ યુઝ કરશું? નહીં થાય. વાય? કારણ કે આ વખતે આપણે શિરોબિંદુ પર ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. સેન્ટર ઉપર જોઈએ. સેન્ટર ઉપર જોઈએ તો મ્યુ 0 ni ના છેદમાં પાઈ l upon sin પાઈ બાય n into tan પાઈ બાય n. આ શિરોબિંદુ પર છે. ઇંગ્લિશમાં તમે કેવું હોય તો વર્ટેક્સ કહેવાય. શું કહેવાય? કોઈ પણ એક વર્ટેક્સ ઉપર છે તો શોર્ટકટ ચાલે નહીં. તો હવે બુદ્ધિ દોડાવો. જે સળિયો હોય સળિયાના આગળના અને પાછળના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય? 0. પ્રવાહની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. આ સળિયો આમ ગયો તો એની દિશામાં આવ્યું કે એની ક્ષેત્ર આને કારણે ચુંબકીય ક્ષેત્ર ત્યાં ઉત્પન્ન ન થાય. સળિયો પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. આગળ ને પાછળ કરે? ના કરે. આ પણ એની લાઈનમાં આવ્યું કે નહીં તો આ બંનેને કારણે ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં. આ બે કાપી નાખું સળિયા. સાંભળજો, કેન્સલ કરી નાખ્યા. ટૂંકમાં સમજવાની મજા આવે આપણે. ચાલો આવા સળિયા છે. આ ચોરસ હતો ને એટલે આ એંગલ કેટલાનો થઈ ગયો? 45. આ એંગલ કેટલાનો થઈ ગયો? 45. અહીંથી અંદર જો અહીંથી આના કારણે અંદર ગયું, આને કારણે અંદર ગયું. બંનેને કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર જશે. બંનેથી 45 નો એંગલ પ્લસ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જુઓ. આના માટે કેટલું છે? L. ચોરસ જેટલું જ છે ને. આના માટે પણ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે? L. વાત આવી થીટાની. હવે આવો કોઈ સળિયો હોય તો આ સાઈડનો એંગલ કેટલો થઈ ગયો? θ1. આ બાજુ કઈ છે નહીં તો θ2 કેટલા થઈ ગયા? 0. અને θ1 કેટલા થઈ ગયા? 90 45 કેટલા થઈ ગયા? 45. તો આ નંબરનો પહેલા નંબરનો સળિયો અને બીજા નંબરના સળિયાનો સરવાળો કરી નાખો. બંનેનું ચુંબકીય ક્ષેત્ર સમાન અને અંદરની દિશામાં જ છે એટલે 2b1 કરી નાખો તો મ્યુ 0 i 4 પાઈ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બંનેથી કેટલું છે તો કે l જેટલું છે. 4 પાઈ r ને બદલે l. sin θ1 plus sin θ2. sin θ1 થઈ ગયા sin 45. આ થઈ ગયા sin 0. આને કરો સોલ્વ એટલે તારો જવાબ આવે. આ ક્લિયર? અહીંયા પણ સમબાજુ ત્રિકોણ આપ્યો છે. સેન્ટર પર ચુંબકીય ક્ષેત્ર જોઈએ P બિંદુએ. સેન્ટર છે, એક શિરોબિંદુ છે. શોર્ટકટ ચાલે નહીં. તો આ સળિયાની દિશામાં કેન્સલ, આની આગળ પાછળ કેન્સલ, માત્ર આ સળિયાને કારણે મળશે. એટલે આકૃતિ છે ને આવી થઈ જશે. આ નીકળી ગયું, આ પણ નીકળી ગયું. ખાલી આટલાને કારણે ચુંબકીય ક્ષેત્ર મળે. આ વસ્તુ ક્લિયર? હવે થીટા દોરીએ. આ θ1, આ θ2 સમબાજુ ત્રિકોણ હોય. આ 90, આ 60. θ1 અને θ2 બંને કેટલાના થશે? 30 ના.
આ ત્રિકોણની લંબાઈ હતી l, આ વાત આવી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. આ ડિસ્ટન્સ કેટલું થાય? ત્રિકોણની મધ્યગા √3l/2 યાદ ન આવતું હોય તો આ l છે, એનો એંગલ 30 નો છે, તો પેલો ઘટક પડે જો આ l છે, આ ઘટક કયો થાય? l cos 30. તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નો આવ્યું l cos 30 ને cos 30 √3/2. ક્લિયર? તો θ1 તારી પાસે છે, θ2 તારી પાસે છે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે, સમીકરણ મૂકો. μ0I/4πr perpendicular √3/2l sin 30 આ અડધો નો અડધો એક સાથે ગુણાકાર કરવાની કઈ જરૂર છે નહીં, તો 2 2 કેન્સલ થઈ ગયા, તો જવાબ આવ્યો μ0I/2√3πl. ધ્યાન ઈ રાખવાનું છે શિરોબિંદુ ઉપર પૂછ્યું કે સેન્ટર ઉપર પૂછ્યું, આ વસ્તુ ખૂબ અગત્યની છે. ચલો આવડશે? તો આવા જ દાખલાની પીડીએફ માં તમને મોકલેલા છે, પ્લસ તમારે એલાન વાળી જે ઝેરોક્સ છે એમાં પણ એમસીક્યુ તમને આમાં જોવા મળશે. તો આવા બધા એમસીક્યુ આપણે સોલ્વ કરતા રહેવાના છે, પ્રેક્ટિસ કરવાની છે, બાકી ભૂલાઈ જશે. કારણ કે સમીકરણ એટલા બધા છે કે તમે ગોથે ચડી જશો. μ0ni છે કે μ0i છે, છેદમાં 4πr છે કે છેદમાં 2πr છે. મારી સાથે બોલતા જજો, પ્રેક્ટિસ કરતા જજો, તો બધી વસ્તુ યાદ આવશે. અર્ધ અનંત લંબાઈનો સળિયો હોય તો μ0i/4πr, અનંત લંબાઈનો સળિયો હોય તો μ0i/2πr. કાંઈ યાદ ન આવતું હોય તો આખું સમીકરણ યાદ રાખવાનું. μ0i/4πr sin θ1 + sin θ2. અનંત લંબાઈનો હોય તો θ1 θ2 90, અર્ધ અનંત હોય તો θ1 90 θ2 0. થાય કે ન થાય? જેવી રીતે વિદ્યુત ક્ષેત્રમાં આપણે ન્યુટ્રલ પોઈન્ટ એટલે કે તટસ્થ બિંદુ ફાઇન્ડ કર્યું હતું. કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચે કયા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય એને આપણે ન્યુટ્રલ પોઈન્ટ નામ આપ્યું હતું. તો એ જ વસ્તુ ચુંબકીય ક્ષેત્રમાં પણ આવે છે. એટલે મારી પર્સનલી એડવાઇસ એવી છે કે સરસ મજાનું એક પેજ લેવાનું, બે વચ્ચેથી ભાગ પાડવાના, એક બાજુ વિદ્યુત ક્ષેત્રનો ન્યુટ્રલ પોઈન્ટ વાળી થિયરી લખવાની, એક બાજુ ચુંબકીય ક્ષેત્રના ન્યુટ્રલ પોઈન્ટ વાળી થિયરી લખવાની. તો ઇઝીલી બંને વસ્તુ યાદ રહી જશે. કે બે અનંત લંબાઈના સમાંતર સળિયાઓ છે, સમાન દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. તો હું I1 > I2 એટલા માટે લખું છું કે જેવી રીતે પહેલામાં જે વિદ્યુત ભાર મોટો હોય એનાથી દૂરના અંતરે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર 0 થાય. તો I1 મોટો હોય તો એનાથી વધારે દૂર આવશે, I2 નાનો છે એટલે એની નજીક આવશે વિદ્યુત ક્ષેત્ર. હવે આને કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે અને આને કારણે અહીંથી અંદર ગયું અને આ સાઈડ થી તો બહાર આવ્યું કે નહીં, એટલે આનું અંદર જાય, આનું બહાર આવે, પરસ્પર એકબીજાની અસર નાબૂદ કરશે. પરંતુ સમાન મૂલ્યના હોય તો ચુંબકીય ક્ષેત્ર 0 થાય. એટલે નલ પોઈન્ટ માટે, તટસ્થ બિંદુ માટે બંને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યના. I1 ને કારણે કેટલું થાય તો કે μ0I/2πx. I2 ના કારણે એટલું થાય μ0I μ0 2π કેન્સલ. I2 ના છેદમાં I1 લખી નાખ્યા, અંશને છેદને અંશમાં ઉમેરી દીધો. I2 + I1 / I1 r - x આ +x / x. -x + x કેન્સલ થઈ ગયા, x ને કરતા બનાવ્યો તો I1 અહીંયા ગયા, આ મસાલો નીચે આવ્યો. એવી રીતે r - x કરો તો તમને કિંમત મળી જાય આટલી. એટલે કે કોઈ પણ ચુંબક વિદ્યુત ક્ષેત્ર માટે ચુંબકીય ક્ષેત્ર માટેની વાત હોય તો પહેલા સળિયાથી શું આવે તો કે બંને વચ્ચેનું અંતર ઇન્ટુ I1 છેદમાં ટોટલ પ્રવાહ. બીજા સળિયા માટે બંને વચ્ચેનું અંતર ઇન્ટુ તો કે એનો પોતાનો પ્રવાહ. વિદ્યુત ક્ષેત્રમાં શું હતું તને યાદ આવે? √Q1r √ Q1 + Q2. યાદ આવે? આ પહેલા વિદ્યુત ભાર થાય, બીજા વિદ્યુત ભારથી કેટલું થાય? √Q2r √ Q1 + √Q2. ફરક ખાલી શું છે? વિદ્યુત ભારનો વર્ગમૂળ હતો, અહીંયા વિદ્યુત પ્રવાહ છે. તો તટસ્થ બિંદુમાં કઈ વાંધો છે નહીં. એમાં પણ ગ્રાફ દોર્યા હતા, અહીંયા પણ ગ્રાફ દોરીને તમને બતાવું છું કેવી રીતે છે. આ બે સળિયા દોર્યા છે, આ સળિયો છે, સળિયો ઇનથી સળિયો આ છે. બોર્ડના સમતલમાંથી બારોબાર વિદ્યુત પ્રવાહ આવે છે. ટપકું દર્શાવેલો મતલબ શું છે? વિદ્યુત પ્રવાહ કેવો આવે છે? બારોબાર. આમાં પણ વિદ્યુત પ્રવાહ કેવો આવે છે? બારોબાર. આ જે સળિયો છે એમાં વિદ્યુત પ્રવાહનું વહન I1 થાય છે, આ જે સળિયો છે એમાં વિદ્યુત પ્રવાહનું વહન I2 થાય છે. અને આપણે એવું માની લઈએ કે I1 > I2 છે તો તટસ્થ બિંદુ નાના વિદ્યુત પ્રવાહની નજીક મળે એટલે અહીંયા ક્યાંક મળશે. આ વસ્તુ ક્લિયર? હવે વાત કરીએ ચુંબકીય, જે જગ્યાએ તટસ્થ બિંદુ આવે ત્યાં ગ્રાફ છે એ અક્ષિસને ક્રોસ કરે. આ વસ્તુ વિદ્યુત ક્ષેત્રમાં પણ મેં તને કીધું, એટલે અહીંયા અક્ષિસને ક્રોસ કરશે. હવે આ સળિયો બારોબાર આવે કે નહીં તો પ્રવાહ બારોબાર આવશે. તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, ક્ષેત્રરેખા કેવી રીતે હશે? આવી એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં છે જો. તો આની ક્ષેત્રરેખા એની ફરતે કેવી રીતે હોય?
આની ક્ષેત્રરેખા આવી રીતે હોય કે નહીં, ગોળાકાર, પણ કઈ ડાયરેક્શનમાં? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. એટલે અહીંથી ઉપર, અહીંથી નીચે, એન્ટી ક્લોકવાઇઝ. આમાં પણ પ્રવાહ બારોબાર આવે કે નહીં? તો આની પણ ચુંબકીય ક્ષેત્રરેખાઓ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હશે. જો આની ટ્રીક છે આ. હવે આ જે લાઈન ઉપર ગઈ કે તો સ્પર્શકની દિશામાં તમે ઉપર વહી જાઓ તો આ બાજુ ચુંબકીય ક્ષેત્ર તમને પોઝિટિવ મળે, અને ક્યાં સુધી મળે? તો અનંત સુધી મળે. μ0I/2πr. આ અનંત મૂકો તો 0 થાય, બાકી 0 ન થાય. અને આ બાજુ માઇનસ અનંત તરફ નીચે તરફ મળે. એવી રીતે અહીંયા પણ એવી રીતે કરશે, અને અહીંયા પણ આવી રીતે કરશે. b પ્લસ ઇન્ફિનિટી, b માઇનસ ઇન્ફિનિટી. કરવાનું શું? કારણ કે b ઇઝ ઇક્વલ ટુ μ0I/2πr. તો b પ્રપોર્શનલ ટુ 1/r, અંતર સાથે અતિવલયનો ગ્રાફ મળે. 1/r છે એટલે અહીંથી ગ્રાફ લઈ આવવાનો, પ્લસ ઇન્ફિનિટી થી લઈ આવવાનો, અતિવલય, અને અહીંયા ક્રોસ કરશે. કારણ કે ન્યુટ્રલ પોઈન્ટ ચુંબકીય ક્ષેત્ર 0 હોય. અહીંયા માઇનસ અનંત થી લઈ આવવાનું, અહીંયા પ્લસ અનંત થી લઈ આવવાનું. ક્રોસની ટચ નહીં કરે કારણ કે ન્યુટ્રલ પોઈન્ટ ત્યાં નથી. અહીંયા માઇનસ અનંત થી લઈ આવવાનો. આ ગ્રાફ થઈ ગયો. આ વસ્તુ તમે જાતે પ્રેક્ટિસ કરો છો. ચાલો, અહીં ચોકડી છે, પ્રવાહ અંદર જાય છે, તો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવે કે નહીં? જાતે વિડીયો પોઝ કરીને પ્રેક્ટિસ કરો. ચાલો પછી જોઈ લ્યો. ક્લોકવાઇઝ એટલે આ બાજુ ઉપર, અહીંયા નીચે, અહીંયા નીચે, અહીંયા ઉપર. તો આ બાજુ પ્લસ ઇન્ફિનિટી થી લઈ આવવાના છે, અહીંયા માઇનસ ઇન્ફિનિટી થી લઈ આવવાના છે, અહીંયા પ્લસ ઇન્ફિનિટી થી લઈ આવવાના છે, અહીંયા માઇનસ ઇન્ફિનિટી થી લઈ આવવાના. તટસ્થ પોઈન્ટ માનો કે અહીંયા છે. ચાલો, આ માઇનસ થી લઈ આવું, પ્લસ માં લઈ જાઓ. આ માઇનસ થી લઈ આવું, આ બાજુ પ્લસ થી લઈ આવું. આના કરતા ટોટલ રિવર્સ થઈ ગયો ગ્રાફ. બે સળિયાઓ સમતલમાં અંદર જાય છે વિદ્યુત પ્રવાહ. તો એમાં ક્યાં કઈ છે ન આવડી જાય. વિદ્યુત ક્ષેત્ર સાથે કમ્પેરિઝન કરવી ભૂલવી નહીં. કમ્પેરિઝન કરશું આપણે. ઓકે, એડવાન્સ લેવલનો પ્રોબ્લેમ છે, પણ એકદમ ઇઝી છે, અને રિયલી આ એડવાન્સ લેવલનો છે, પણ તમે એને મેક્સિમમ 30 સેકન્ડમાં સોલ્વ કરી શકશો. પણ 30 સેકન્ડમાં સોલ્વ કરવા માટે તમારી પાસે કંઈક ટ્રીક હોવી જોઈએ. તમને એમ કીધું છે ફાઇન્ડ આઉટ ધ લોકસ ઓફ ન્યુટ્રલ પોઈન્ટ. તટસ્થ બિંદુનું સ્થાન દર્શાવવાનું છે, અથવા તો તટસ્થ બિંદુ કઈ રેખા પર છે. લોકસનો મતલબ શું થાય? કાં તમે સમીકરણ આપો, કાં તમે એને યામ આપો, એ બધી વસ્તુ તમે એ ન્યુમેરિકલ ઉપર ડિપેન્ડ છે કે કઈ વસ્તુ તમને એમસીક્યુમાં પૂછે છે તે. હવે જોવાનું એ છે કે ન્યુટ્રલ પોઈન્ટ પેલા તો કોને કહેવાય કે જે ચુંબકીય ક્ષેત્ર 0 હોય. આમાં ટ્રીક એવી છે કે બંને રેખાઓ છે ને એકબીજાને લંબ રૂપે છેદે છે. તો જ્યારે બે રેખાઓ છે, આપણે રેખાઓ બોલું છું, બાકી ખરેખર આને લખાઈશું ફિઝિક્સ વ્યવસ્થિત લખવું હોય તો બે પ્રવાહધારિત સળિયા એકબીજાને લંબ રૂપે છેદે તો તેમનું તટસ્થ બિંદુ ક્યાં મળશે? તો કે બંનેની જે પરિણામી રેખા છે એના ઉપર મળશે. કેના પર મળશે? બંનેની પરિણામી રેખા ઉપર મળે. આ છે ને પાટિયું બેસાડેલું છે. આપણે આપણી ભાષામાં એક પાટિયું બેસાડ્યું કહેવાય કે દરેક વખતે એનો આન્સર છે ને એ રેખા ઉપર જ આવે. પરિણામી રેખા કોને કહેવાય? તો કે ભાઈ કોઈ પણ બે સદિશ હોય, માનો કે આ બે સદિશ છે, તેનો પરિણામી સદિશ ક્યાં આવે? સમાંતર બાજુ પ્રમાણે એની વચ્ચેથી પસાર થવો જોઈએ. હા કે ના? આમ અને આમ છે, તેની વચ્ચેથી પસાર થવો જોઈએ. તો આ બે રેખા વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન જોવાની. આમ જાય છે, આમ જાય છે, તો પરિણામી બેની વચ્ચેથી નીકળશે. ફોર એક્ઝામ્પલ આવી રીતે નીકળશે. આ પરિણામી રેખા છે. આના પર કોઈ બિંદુ એવું આવશે, તટસ્થ બિંદુ, તો માનો કે એના યામ છે XY, કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે. એ તમે સાબિત કરીને કહી શકો. શા માટે? જો આ 3I ઉપર તરફ જાય તો એનું ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે. આ 2I નું ચુંબકીય ક્ષેત્ર બારોબાર નીકળશે. એકનું અંદર જાય છે, એકનું બારોબાર જાય છે. બે એકબીજાની અસર નાબૂદ કરશે કે નહીં? પરંતુ નાબૂદ ક્યારે કરી શકે? આને નામ આપી દો 1, આને નામ આપી દો 2, કે બંનેના ચુંબકીય ક્ષેત્ર સમાન થવા જોઈએ. હવે આનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય બોલો તો? અને આનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય? આ XY યામ હોય તો આ Y જેટલું ડિસ્ટન્સ હોય, અને આ X જેટલું ડિસ્ટન્સ હોય. એટલી તો ખબર પડે ને આપને. બેના પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવી ગયા.
B1 દેખાય અહીંયા μ0 I ને બદલે 2I લખવાના છે, આ ભૂલ ન થઈ જાય. μ0I upon 2πx નો લખી નાખતા, અનંત લંબાઈનો તાર છે તો μ0I ને બદલે 2I અને 2πx નથી, એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ y છે, is equal to μ0 3I 2π પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ x છે. સોરી, જો ઉતાવળ કરશો ને તો ભૂલ થશે. μ0I 2π કેન્સલ, μ0I 2π કેન્સલ, 2/y 3/x. તો y નું સમીકરણ શું આવ્યું? 2x/3. આ જ તારો આન્સર, આ જ તારો આન્સર. બસ આટલી વસ્તુ કરવાની છે, એડવાન્સ લેવલનો પ્રોબ્લેમ છે. આમાં ભૂલ ક્યારે થાય? હવે જો ફોર એક્ઝામ્પલ આ વસ્તુ ખબર પડી કે નહીં? બે પ્રવાહધારી સળિયાઓ એકબીજાને લંબરૂપે છેદે તો પરિણામી સદિશ ઉપર એનું તટસ્થ બિંદુ મળે. માનો કે પ્રવાહ આવી રીતે છે, એકમાં પ્રવાહ આમ જાય છે અને એકમાં પ્રવાહ આમ જાય છે, તો પરિણામી રેખા કઈ થઈ? અહીંયા કોઈ બિંદુ મૂકો, માનો કે PXY. જો તમે વ્યવસ્થિત ધ્યાનથી સમજ્યા હોય તો P -XY છે, આ P -XY છે. આ જે ડિસ્ટન્સ છે આ -x ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ y છે. એટલા માટે જો તમે XY લેશો ને તો જવાબ આટલો જ આવશે, પરંતુ નિશાની માઇનસ નહીં આવે, તો તમારે અલગથી મૂકવી પડશે. એટલે મારી પર્સનલી સલાહ એવી છે કે માનો કે બે રેખા આમ આમ હોય, આ જે બિંદુ આવે એના આમ શું થાય? -x -y. આનું ધ્યાન રાખવું. પરિણામી સદિશ વાળી જે લાઈન છે એના શિરોબિંદુ લખવામાં જોવાનું -x -y છે કે નહીં. હવે તમે જવાબ કરશો તો આનો જવાબ -2x/3 આવશે. આ ક્લિયર છે? તો આ હતું પરપેન્ડિક્યુલર બે લાઈન હોય, પરપેન્ડિક્યુલર બે સળિયા હોય તો એનું તટસ્થ બિંદુ ક્યાં મળે એનું લોકસ ફાઇન્ડ કરવા માટેના પ્રોબ્લેમ. ક્લિયર છે? ઓકે, આજના લેક્ચરના સળિયાવાળા કિસ્સાનો છેલ્લો પ્રોબ્લેમ છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે રિંગ ચાલુ કરવાના છે. જેવી રીતે વિદ્યુત ક્ષેત્રમાં રિંગનો અભ્યાસ કર્યો હતો એવી રીતે ચુંબકીય ક્ષેત્રમાં પણ રિંગને કારણે અક્ષિસ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે એ જોઈ ગયા. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે એની ડિસ્કશન કરવાના છીએ. તો આજે જે સળિયા આપેલા છે ને અત્યારે એ પરપેન્ડિક્યુલર આપેલા છે. જો આ સળિયો ટપકું છે એનો મતલબ શું થાય? વિદ્યુત પ્રવાહ બારોબાર આવે આમાં અંદર જાય છે. આ વસ્તુ ક્લિયર છે? તો પ્રવાહની આપણે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે, અનંત લંબાઈના સળિયા છે. તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, આંગળીઓ વિટારો, તો આમ વિટારે કે નહીં? તો ખરેખર છે ને શું કરવાનું હોય? તમને એમ થાય સર અહીંયા તો આમ કરીને આમ વિટારો, તો અહીંથી જો તમે નીચે ઉતર્યા, ફોર એક્ઝામ્પલ હું એકનું સ્પેશિયલ બતાવું તો આનું ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હોય, એન્ટી ક્લોકવાઇઝ. તો આ બિંદુ કઈ રીતે આવે? નીચે તરફ આવે. આ છે બીજો સળિયો, તો એનું ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હશે મોટું, એનું પણ નીચે આવશે. આ ભેજામાં જાય છે. તો હવે હું સર્કલ બનાવવાનું અને સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર દોરી નાખવાનું. તો પ્રવાહની દિશામાં અંગૂઠો, આંગળીઓ વિટાડો, સર્કલ બન્યું અને અહીંથી ક્યાં આવશે? નીચે તરફ. તો પેલા સળિયાનું ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ B1, બીજા સળિયાનું પણ મોટું સર્કલ અહીંથી નીચે તરફ, અને ત્રીજો સળિયો બોર્ડમાં સમતલમાં જાય છે. તો આમથી કરો અને સોરી એમ નહીં મેળવે, આંગળી ભાંગી આમ આ કોણી વળી જાય, અહીંથી ઉપર જશે કે નહીં? તો B3 નું ક્યાં આવશે? P બિંદુ પાસે ઉપર તરફ આવશે. હવે કેવું છે? કેનું વધારે આવશે? સૌથી વધારે કેનું હશે? ત્રણેયમાં પ્રવાહ સમાન છે, તો જેનું અંતર હોય એનું ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય, જેનું અંતર ઓછું હોય એનું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય. તો ત્રણેયના ચુંબકીય ક્ષેત્ર પહેલા લખો છે કેટલા થાય? પેલાનું શું થાય? μ0I upon 2πr. ડિસ્ટન્સ r છે, વિદ્યુત પ્રવાહ I છે, ડાયરેક્શન કઈ તરફ આવી? નીચે તરફ. B2 μ0I upon 2πr, બટ r ના કેટલા થઈ ગયા? 2r, નીચે તરફ. B3 μ0I upon 2πr, r દેખાય અહીંયા 3r, ડાયરેક્શન ઉપર તરફ. તો આ બેનો સરવાળો કરો, એમાંથી પરિણામી માટે બાદ કરશું કારણ કે વિરુદ્ધ દિશાની આવી, અને આની ડાયરેક્શન કઈ આવી ગઈ? નીચે તરફ. સમજાઈ ગયું ને? કારણ કે આ પરિણામી મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર આનું છે, એમાં પાછું એડ થયું, એમાંથી કંઈક બાદ થશે. તો B1 બધામાંથી કોમન શું નીકળે છે?
મ્યુ 0 I upon 2 pi r કોમન કાઢી નાખો. અહીં ભૂલ છે, માઇનસ આવશે જો. પેલામાં કાંઈ ન હોય તો એકડો હોય તો આમાં 1/2 હોય છે, આમાં -1/3 હોય છે. આને સોલ્વ કરતા આવડે? આ 3/2 -1/3 9 ને 9 માં 2 7 7 ના છેદમાં 6 એટલે 7 ના છેદમાં 12 ટોટલ આવશે. ઓકે, તો આમાં કંઈ એટલું બધું આજના લેક્ચરમાં એક જ ફોર્મ્યુલા ઉપર આપણે દેખાય છે, પણ ઘણી બધી પ્રેક્ટિસ તમારે જરૂરી છે. પ્રેક્ટિસ કરજો એટલે બધી જ વસ્તુ ઓટોમેટિકલી થતી જશે. હાથ ડાયરેક્શન માટે યુઝ કરતો રહેવો ફરજિયાત છે. તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.